અને સમાચારો સીબીએસઈ ધોરણ 12 નું પરિણામ જાહેર થયાના ધોરણ 12 માં કુલ 85.20% વિદ્યાર્થીઓ પાસ થયા છે। ગત વર્ષની સરખામણીએ પરિણામમાં 3.19%નો ઘટાડો છે। સીબીએસઈ ધોરણ 12 માં ફરી એકવાર વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે। પરીક્ષામાં 88.68% વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે, જ્યારે કે 82.13% વિદ્યાર્થીઓનું પરિણામ છે। સીબીએસઈ ધોરણ 12 માં આશાસ્પદ પરિણામ આવતા અમદાવાદમાં વિદ્યાર્થીઓએ મોઢું મીઠું કરીને ઉજવણી કરી હતી। ધોરણ 12 સીબીએસઈ બોર્ડના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે। અમદાવાદના વિદ્યાર્થીઓ કે જેમને A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, ટોપર્સ છે, સ્ટુડન્ટ આપણી સાથે છે, જેમાં કોમર્સ તેમજ સાયન્સના બંને સ્ટુડન્ટ છે, એમની સાથે વાતચીત કરીએ। જી, તમે સાયન્સમાં ઓકે, શું કંઈ પરિણામ આવ્યું છે અને ગઈકાલે એક પ્રકારનું કદાચ દુઃખ પણ થયું હશે, ત્યારબાદ આજે આ પરિણામો આવ્યા છે? મારું નામ જય ચિંતન પટેલ છે। હું 12th સીબીએસઈમાં સાયન્સનો છાત્ર છું, ગ્રુપ બી સાથે, અને મારા 95.2% છે બોર્ડમાં। ઓકે, ગઈકાલે નીટની પરીક્ષાનું પેપર લીક થયું હતું, ત્યારબાદ આજે આ પ્રકારના તમારા સારા પરિણામ આવ્યા છે, તો પહેલું નીટનું કેવું ગયું હતું ને હવે ત્યાર પછીની સ્થિતિ શું છે? પહેલું નીટનું પેપર મારું સારું જ ગયું હતું, પર પેપર લીકના ચલતે નીટનું પેપર બીજી વાર આપવું પડશે, અને આજના પરિણામ પછી મારામાં કોન્ફિડન્સની એક લહેર ઉઠી છે, અને એનાથી હું હજી સારી તૈયારી કરીશ બીજા પેપર માટે। ઓકે, તો અગાઉ કેવી તૈયારી કરી હતી? આપને કેટલો વિશ્વાસ હતો? અગાઉ એ તૈયારી સારી હતી, અને અગર નીટ 1 રદ ના થાત તો મારે મેડિકલ કોલેજમાં મળી જાત, પણ જેમ કે રદ થઈ ગઈ છે તો આપણે કંઈ કરી ના શકીએ। હવે આપણા હાથમાં ખાલી મહેનત છે। ઓકે, શું કંઈ ચેન્જ આપ જોઈ રહ્યા છો કે નીટની પરીક્ષા, કારણ કે આ પહેલી વાર નથી કે આ રીતના થયું હોય, કેવા બદલાવ આપ ઈચ્છી રહ્યા છો? એનટીએથી મારી રજૂઆત છે કે નીટની પરીક્ષા જેડબલઈ મેન્સના જેમ ઓનલાઈન સીબીટી મોડ ઉપર કરે તો પેપર લીકની જે મામલા છે, કિસ્સા છે, ઓછા થાય, કેમ કે આગામી 5-10 વર્ષોમાં પેપર લીકની આપણે ખબરો બહુ સાંભળી છે ન્યૂઝમાં, એનાથી જે મહેનતી છોકરા છે એમને બહુ નુકસાન થાય। એટલે એનટીએથી મારી એક જ રજૂઆત છે કે જેડબલઈના જેમ નીટની એક્ઝામ ઓનલાઈન સીબીટી મોડ ઉપર રાખે। ઓકે, તો કોમર્સના સ્ટુડન્ટ પણ છે, શું કંઈ આપનું પરિણામ શું આવ્યું છે પહેલાં તો? मुझे 97.4% आया है क्लास 12 कॉमर्स में। मतलब कैसे आपने प्रिपरेशन किया था 12th के लिए? प्रिपरेशन बहुत अच्छा था, बस ऐसे कंसिस्टेंटली और सेल्फ स्टडीज़ पे ज़्यादा फोकस किया था। मतलब सक्सेस रेशियो, मतलब जो 90 प्लस जो मार्क्स वाले स्टूडेंट बहुत कम होते हैं, तो वहाँ तक पहुँचने के लिए क्या कुछ करना चाहिए? आप क्या मतलब क्या मानते हो? बस सेल्फ स्टडी पे ज़्यादा फोकस करना चाहिए। मैंने ट्यूशन नहीं गई थी मैं, तो सारा सपोर्ट टीचर्स और पेरेंट्स का था। विदाउट ट्यूशन भी हो सकते हैं इतने मार्क्स? हाँ, आई बिलीव सेल्फ स्टडी इज़ मोर इम्पॉर्टेंट, एंड अगर फिर कंसिस्टेंसी और फोकस के साथ करें तो दैट इज़ द मेन थिंग। सोशल मीडिया यूज़ करते थे क्या? नहीं नहीं। नहीं। ओके, आपका क्या कुछ रिजल्ट है और आपका सक्सेस मंत्र क्या कुछ है? मेरे 94% आए हैं सीबीएसई क्लास 12 कॉमर्स में। मेरा बस मैं भी खुद ही पढ़ती थी, पेरेंट्स टीचर सबका सपोर्ट है। रात को पढ़ती थी मैं, रात को ज़्यादा याद रहता था। कितने घंटे? रात को लाइक 3-4 घंटे, मतलब ज़्यादा नहीं पढ़ते, ज़्यादा पढ़ते तो फिर याद नहीं रहता। और स्ट्रॉन्ग मेरा अकाउंट्स और इको बहुत स्ट्रॉन्ग है। अकाउंट्स में मुझे 100 on 100 आए हैं। ओके, क्या कुछ करना है आगे जाके? आगे मुझे सीए बनना है, सीए। यस। ઓકે, તો આ ધોરણ 12ના વિદ્યાર્થીઓ કે જેમના પરિણામ આવ્યા છે, જેમાં સાયન્સના વિદ્યાર્થીઓ પણ હતા અને આર્ટ્સના સામાન્ય પ્રવાહના પણ વિદ્યાર્થીઓ હતા, અને એ પૈકી આપણે જોયું કે કેટલાક વિદ્યાર્થીઓ તો એવા છે કે જેમને ટ્યુશન વગર આ પ્રકારનું સારું પરિણામ મેળવ્યું છે, જ્યારે સાયન્સના વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે જરૂરથી એક ડ્રોબેક થયો છે એમના માટે, કારણ કે નીટની પરીક્ષાનું પેપર જે છે એ લીક થયું હતું, પરંતુ ફરી એકવાર આત્મવિશ્વાસ સાથે તેઓ જશે અને ફરી એકવાર નીટની પરીક્ષામાં સારો સ્કોર આવે એ માટેના એમના પ્રયત્ન રહેશે। કેમેરામેન દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।